ખીરસરાના દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીને ગર્ભપાતની દવા આપનાર ઝડપાયો. ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં મુખ્ય આરોપી તરીકે ધર્મ સ્વરૂપદાસ સ્વામીનું નામ સામે આવ્યું, જેને મદદગારી કરનાર નારાયણ સ્વરૂપદાસ સ્વામીનું જ્યારે ગર્ભપાતની દવા આપનાર અંગે ગુરુકુળની ગર્લ્સ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયાનું નામ અપાયું હોવાનું બહાર આવ્યું હતું. જોકે ફરિયાદ નોંધાતા ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા. જ્યારે મયુર કાસોદરિયા મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી ટીમે ત્યાંથી ઝડપી લઈને તપાસ કરતા મહિલા પીઆઈને સોંપી દીધો, જેણે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તપાસ કરતા મહિલા પીઆઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે આરોપી મયુરે સ્વામી ધર્મ સ્વરૂપદાસના કહેવાથી ભોગ બનનાર યુવતીને ગર્ભપાતની દવા આપવાનું સ્વીકાર્યું છે. આરોપી છેલ્લા 12 વર્ષની પત્ની સાથે ગુરુકુળની હોસ્ટેલમાં જ રહે છે. જોકે બીજી તરફ ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી હજુ પણ ફરાર હોવાથી બંનેને ઝડપી લેવા માટે ભાયાવદર પોલીસ ઉપરાંત એલસીબીની ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને 1 અઠવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં આજે આ બંને આરોપીઓ હજુ સુધી નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. ચોંકાવનારીની ઘટનાના પગલે ખીરસરાના ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સર્ટિફિકેટ કરાવીને પોતાના સંતાનોને લઈ જતા ગુરુકુળ ખાલી થઈ રહ્યું છે. વાલીઓને સર્ટિફિકેટ તો આપી દેવાયા, પરંતુ હજી સુધી ફી પરત નહીં આપવાની પણ ફરિયાદ ઉઠી છે. જિજ્ઞાસ સોની, સમય 24 ન્યૂઝ, રાજકોટ.